નમસ્તે ઓલ ઓફ યુ મિત્રો. હમણાં કરિયરની બાબતમાં ઘણા લોકોને ચિંતા થાય છે કે હવે આગળ ધોરણ 10માં પછી શું, 12માં પછી શું. તો 12th પછી જે લોકોને કોઈ પણ કરિયર ઓપ્શન ચૂઝ કરવો છે તો એના પરિવારજનોને ખાસ એ કહેવા માંગીશ કે એમાં 3 બાબતોનું ખાસ ધ્યાન રાખજો. નંબર 1, કોઈ એનો મિત્ર શું કરે છે અથવા તો એને શું કરિયર ચૂઝ કર્યું છે એના આધારે તમારા દીકરા કે દીકરીનું કરિયર ચૂઝ કરતા નહીં. નંબર 2, પહેલાં દીકરા કે દીકરીને પૂછી લેજો કે એનો ઇન્ટરેસ્ટ શું છે. એનો ઇન્ટરેસ્ટ જાણ્યા વિના જો તમે કરિયર ચૂઝ કરશો કોઈ પણ, તો 100% એમાં આગળ જઈને તમારે પસ્તાવવું પડશે. અને ત્રીજી સૌથી મહત્વની વસ્તુ છે કે આજે જે કરિયર ચૂઝ કરો એનું 5 વર્ષ પછીનું ફ્યુચર તમે જાણી લેજો. ઘણી વખતે આજે એ ટ્રેન્ડિંગમાં હોય, એનો કંઈક કામ હોય, પરંતુ 5 વર્ષ પછી એનું કોઈ બહુ ઉપયોગિતા ન હોય એવું પણ બને. તો આવી વાતોને ધ્યાનમાં રાખીને લક્ષમાં લેજો. ધોરણ 10 પછી સારા ટકા આવ્યા હોય તો સાયન્સ લેવું જરૂરી નથી. સાયન્સ લઈ અને જીવનની અંદર કોઈ મોટી મિસહેપ કરવા કરતાં આર્ટ્સ કોમર્સમાં જઈ શકાય. દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ. તમે લોકો જો મને ટેગ કરી અને ક્વેશ્ચન પૂછશો તો પર્ટિક્યુલર હું તમને આન્સર આપીશ. દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ ફોર કરિયર. પણ કરિયર માટે કોઈ પણ વ્યક્તિને પ્રેશરાઇઝ કરશો નહીં તો એ ખૂબ મોટી તમારી ગંભીર ભૂલ હશે. થેન્ક યુ.